હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 12 અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે કુલ 3 લેક્ચર જોયા, જેમાં પ્રથમ આર્થિક વૃદ્ધિ વિશે ચર્ચા કરી, ત્યારબાદ આર્થિક વિકાસ વિશે ખ્યાલ મેળવ્યો અને ત્યાર પછી એ બંને વચ્ચેનો તફાવત જોયો. એટલે આપણને એ બાબતની સ્પષ્ટતા પ્રાપ્ત થઈ કે વિકાસ કોને કહેવાય અને વૃદ્ધિ કોને કહેવાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ તો આગળનો જે ટોપિક છે એ છે વિકાસના નિર્દેશકો. એટલે કોઈ પણ દેશ પોતાના અર્થતંત્રનો વિકાસ કરવા માંગતો હોય તો એ વિકાસ માટેના સૂચકો કયા કે માપદંડો કયા. કોઈ પણ દેશને વિકાસ કરવો હોય તો ખરેખર એ દેશમાં વિકાસ થયો છે કે નથી થયો એ માપવું હોય તો એ શેના આધારે માપી શકે, એના માપદંડો કયા કયા છે. તો અહીંયા આપણી સામે આર્થિક વિકાસ કરવાના 4 માપદંડો છે. કેટલા માપદંડો છે? 4. પહેલું, રાષ્ટ્રીય આવકમાં વધારો અથવા એનો વૃદ્ધિ દર. બીજું, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. ત્રીજું, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, જેને આપણે P, Q, L અને I તરીકે પણ ઓળખી શકીએ. અને ચોથો, માનવ વિકાસનો આંક, જેને આપણે HDI તરીકે પણ ઓળખી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તમને ટૂંકા સવાલ તરીકે MCQ માં પૂછી શકે છે અથવા તો એક વાક્યના પ્રશ્નમાં પણ પૂછી શકે કે વિકાસના નિર્દેશકો કેટલા છે, કયા કયા. તો વિકાસના 4 નિર્દેશકો છે: રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો અને માનવ વિકાસ આંકમાં સુધારો. બરાબર, આ 4 નિર્દેશકો છે. જેમાંનો પહેલો નિર્દેશક એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. એટલે આર્થિક વિકાસનું પહેલું માપદંડ એ છે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આપણે એની ચર્ચા આ વિડિયોમાં કરવાની છે, પણ એ પહેલા તમને એ બાબતનો ખ્યાલ આપી દઉં કેમ 4 માપદંડો છે, તો એની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલું માપદંડ આપણે ધ્યાનમાં લીધું હતું દેશ માટે કે રાષ્ટ્રીય આવક વધે એટલે દેશનો શું થાય? વિકાસ. પણ રાષ્ટ્રીય આવક વધવાને કારણે વિકાસ વધે એટલે કે આર્થિક લેવલ ઊંચું આવે, પણ ખરેખર કેટલા લોકોને આવક મળે છે એનો સ્પષ્ટ ખ્યાલ મેળવી શકાતો ન હતો. એટલે એમાં એ મર્યાદા હતી. એટલે એમાં જરૂર હતી કે વ્યક્તિગત આવકનો ખ્યાલ મેળવવામાં આવે કે જેથી આપણે સચોટતાથી ખ્યાલ પ્રાપ્ત કરી શકીએ. એટલે રાષ્ટ્રીય આવકનું માપદંડ તો હતું જ, ત્યાર પછી સાથે બીજું માપદંડ તૈયાર કરવામાં આવ્યું, એ હતું માથાદીઠ આવકનો વૃદ્ધિ દર. હવે 2 માપદંડો થયા કે જેના આધારે વિકાસને માપી શકાય. પણ રાષ્ટ્રીય આવકમાં જે મર્યાદા હતી એમ માથાદીઠ આવકના વૃદ્ધિ દરમાં મર્યાદા હતી કે ધારો કે દેશમાં વ્યક્તિગત આવક વધી જાય છે, પણ એવું ચોક્કસપણે ન કહી શકાય કે બધા વ્યક્તિઓને ખરેખર આવક વધે જ છે. દેશમાં આવકની અસમાનતા હોવાના કારણે એવું શક્ય બનતું નથી. એટલે એમાં પણ એ મર્યાદા રહી. એટલે 2 માપદંડો હોવા છતાં આપણે સચોટ રીતે જાણી શકતા નથી કે વિકાસ થાય છે કે નથી થતો અથવા વિકાસ કેટલો થયો છે. બીજી તરફ આ બંને માપદંડોમાં માત્ર કોની વાત થઈ હતી? આવકની. જેમાં લોકોના જીવન ધોરણને સુધારવા માટે અને લોકોનું કલ્યાણ થાય એવી કોઈ બાબતોને આમાં ધ્યાનમાં લેવામાં આવી ન હતી. એટલે આ 2 માપદંડો ઉપરાંત ત્રીજો માપદંડ પણ ધ્યાનમાં લેવામાં આવ્યો, એ હતો જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, કે જેની અંદર આવકના પાસાને તો ધ્યાનમાં લેવાય જ છે, સાથે સાથે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જેવા માપદંડોને પણ ધ્યાનમાં લઈ
અને આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક જેને આપણે PQLI તરીકે ઓળખીએ છીએ તેના આધારે આર્થિક વિકાસનું માપદંડ નક્કી કરવામાં આવ્યું. એટલે અહીંયા વિકાસ કરવા માટે 3 માપદંડો થયા. કેટલા માપદંડો થયા? 3 કે જેના દ્વારા આપણે ખરેખર વિકાસ કેટલો થયો છે એ માપી શકીએ. અને ચોથું માપદંડ છે માનવ વિકાસમાં સુધારો. આ ખ્યાલ યુનો દ્વારા તૈયાર કરવામાં આવેલો છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન એટલે યુનો, જેને આપણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહીએ, એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના માનવ વિકાસ અહેવાલ 1990 માં માનવ વિકાસ કાર્યક્રમમાં આ માનવ વિકાસ આંક રજૂ કરવામાં આવ્યો છે. એ યુનોના મતે કયા દેશનો કેટલો વિકાસ થયો છે એ માપવા માટે માનવ વિકાસ આંકને ધ્યાનમાં લેવામાં આવે છે. આપણે ચારેયનો વિસ્તૃત અભ્યાસ કરવાનો છે, જેમાં PQLI અને HDI ખૂબ અગત્યના અને મહત્વના ટોપિક્સ છે. બરાબર. પહેલું આપણે જોઈએ રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર. આ નિર્દેશક મુજબ જો દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં લાંબા ગાળા સુધી સતત વધારો થતો હોય, કઈ આવક? વાસ્તવિક રાષ્ટ્રીય આવક એટલે ખરેખર પ્રાપ્ત થતી આવકમાં લાંબા સમય સુધી સતત વધારો થઈ રહ્યો હોય તો એને શું કહેવાય? આર્થિક વિકાસ થયો છે એમ કહેવાય. જો રાષ્ટ્રીય આવક ઊંચા દરે વધી હોય તો વિકાસનો દર કેવો હોય? ઊંચો ગણાય. રાષ્ટ્રીય આવક કેવા દરે વધી હોય? ઊંચા દરે, તો વિકાસનો દર કેવો કહેવાય? ઊંચો. જો રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસનો દર કેવો કહેવાય? મંદ. ઊંચા દરે વધી હોય તો વિકાસ દર ઊંચો, રાષ્ટ્રીય આવક નીચા દરે વધી હોય તો આર્થિક વિકાસ કેવો ગણાય? મંદ. અને જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થાય તો તે કઈ સ્થિતિ દર્શાવે? સ્થગિતતાની સ્થિતિ દર્શાવે છે, આવું કહી શકાય. જો રાષ્ટ્રીય આવકમાં ઘટાડો થતો હોય તો આર્થિક વિકાસની શું ગણાય? તે પીછેહઠ ગણાય. ખાસ 4 બાબતો જ છે આમાં ધ્યાનમાં લેવાની કે જો તમારી રાષ્ટ્રીય આવક વધતી હોય તો આર્થિક વિકાસનો દર ઊંચો, રાષ્ટ્રીય આવક તમારી ઘટતી હોય તો આર્થિક વિકાસનો દર નીચો. જો રાષ્ટ્રીય આવકમાં વધારો ન થતો હોય તો તે શું કહેવાય? સ્થગિતતાની સ્થિતિ કહેવાય. વધતોય ન હોય, ઘટતોય ન હોય તો એને સ્થગિતતા કહેવાય. અને જો રાષ્ટ્રીય આવકનો દર ઘટતો હોય તો તે આર્થિક વિકાસની શું ગણાય? પીછેહઠ ગણી શકાય. અહીંયા આપણને એક ઉદાહરણ દ્વારા સરસ રીતે સમજાવેલું છે. અહીંયા તમને એક કોષ્ટક દેખાય છે જેમાં દેશની વાત કરીએ તો નોર્વે, અમેરિકા, શ્રીલંકા, ચીન અને ભારત, અને છેલ્લે પાકિસ્તાન છે. કદાચ તમને વિડીયોમાં દેખાશે નહીં. અહીંયા હું લખી દઉં છું પાકિસ્તાન. એનું છે 4.7. હવે આ બાજુ રાષ્ટ્રીય આવકનો વાર્ષિક ટકાવારી વૃદ્ધિ દર છે. નોર્વેનો 2.2, અમેરિકાનો 2.4, શ્રીલંકાનો 4.5, ચીન અને ભારતનો 7.3 અને પાકિસ્તાનનો 4.7. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ તો તમને દેખાય છે એવું કે નોર્વે અને અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે? નીચો છે. અને એની સામે આ બધા દેશોનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર કેવો છે? ઊંચો છે. પણ અહીંયા ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભલે નોર્વે અને અમેરિકાનો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર આ બધા દેશો કરતા નીચો હોય, પણ એનો અર્થ એવો નથી કે આ બંને દેશ કરતા આ ચારેય દેશો વધુ વિકસિત છે. કારણ કે આનો વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે. ત્યાં પહેલેથી જ રાષ્ટ્રીય આવક ઊંચા સ્તરે છે, એટલે તેમાં હવે આગળ વધારો કરવો ખૂબ જ ધીમો હોય છે. જ્યારે આ બધા દેશોમાં ખૂબ જ નીચો વિકાસ છે. એટલે એવા દેશોમાં રાષ્ટ્રીય આવકમાં વધારો કરવો, ઝડપથી વધારો કરવો શક્ય છે, જ્યારે અહીંયા એ શક્ય બનતું નથી. એટલે આ બાબતને ધ્યાનમાં લઈને આ રાષ્ટ્રીય આવકના માપદંડને ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યાર પછી આ રાષ્ટ્રીય આવક આપણા ખરેખર દેશમાં આર્થિક વિકાસ થયો છે એના માપદંડ તરીકે પૂરેપૂરો ઉપયોગી નથી. એટલે 100% ઉપયોગી નથી કે આ એક જ માપદંડને આધારે આપણે માપી શકીએ કે ખરેખર દેશનો વિકાસ થયો છે કે નહીં. કારણ કે એમાં શું આપેલી છે? મર્યાદા. આ 3 મર્યાદા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો તમને આ ખ્યાલ પૂછાય ને તો આખો ખ્યાલ 3 માર્ક્સમાં પૂછાય. કેટલા ગુણમાં પૂછાય? 3 ગુણ. તો આપણે એની મર્યાદાની ચર્ચા કરી. તો સૌથી પહેલું છે રાષ્ટ્રીય આવકની ગણતરીની મુશ્કેલી. અહીંયા આપણે રાષ્ટ્રીય આવકના આધારે આર્થિક વિકાસ થયો છે કે નહીં માપી શકાય, પણ
રાષ્ટ્રીય આવક ગણવી કઈ પદ્ધતિ? રાષ્ટ્રીય આવકની ગણતરીની શું છે મુશ્કેલી? કઈ મુશ્કેલી? તો જુઓ, એક કરતા વધારે પ્રકારની આવક મેળવતો હોય વ્યક્તિ, એટલે બેવડી ગણતરી થતી હોય, સ્વ વપરાશની વસ્તુઓ જેને ધ્યાનમાં લેતા નથી, ઘસારો ગણવાની મુશ્કેલી, કઈ વસ્તુ પર કેટલો ઘસારો ગણવો, વસ્તુ કેટલી ઘસાય તેના પર કેટલો ઘસારો ગણાય, ગેરકાયદેસરની આવક કે લિસ્ટમાં નહીં આવે, કર ટાળો, ઘણા લોકો કર ભરતા જ ન હોય, કર ચોરી કરતા હોય ઘણા લોકો, જેવી પ્રવૃત્તિઓ, ઉપરાંત સાટા પદ્ધતિ એટલે વસ્તુના બદલામાં વસ્તુ, નિરક્ષરતા અને એક કરતા વધારે વ્યવસાયમાં રોકાયેલા લોકો જેવા કારણોસર રાષ્ટ્રીય આવક અને સાચો વૃદ્ધિ દર જાણી શકાતો નથી. જો બધા જ એક જ સરખા વ્યવહારો કરતા હોય અને બેંક દ્વારા વ્યવહારો થતા હોય, એની દરેક એન્ટ્રી નોંધાતી હોય, તો આપણને સાચો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ મળે અને એના દ્વારા સાચી વૃદ્ધિ દર જાણી શકાય. પણ આપણા દેશમાં એવું બનતું નથી. આ એની પહેલી મર્યાદા છે. બીજું, વસ્તી. આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર 1901 થી લઈને હજી સુધી વસ્તીમાં સતત વધારો નોંધાયો છે. એમાં ખાસ કરીને છેલ્લા 4 દાયકામાં ભારતની વસ્તીમાં બહુ મોટા પાયે વધારો નોંધાયો છે. માત્ર રાષ્ટ્રીય આવકથી સાચો ખ્યાલ મેળવી શકાતો નથી. એની સાથે જે તે દેશની વસ્તીને પણ શું કરવી પડે, એમાં ધ્યાનમાં લેવી જોઈએ. તો અહીંયા આપણે એક ઉદાહરણ આપ્યું. જુઓ, તમારી સામે બે દેશ છે, એક આ એ દેશ અને એક આ બીજો બી દેશ. એ દેશ કરતા બી દેશની આવક વધારે હોય, એટલે આની આવક શું હોય, વધારે આવક. તો બી દેશનો વિકાસ એ દેશ કરતા વધારે ન કહેવાય, એટલે આનો વિકાસ આના કરતા વધારે છે એમ ન કહેવાય. કારણ કે ધારો કે બી દેશમાં વસ્તી પણ વધારે હોય, તો અહીંયા આવક વધારે છે, વસ્તી પણ કેવી હોય, વધારે હોય, તો એ કરતા વધારે વિકસિત છે એવું કહી શકાય નહીં. હા, વસ્તી ઓછી હોય, આવક વધારે હોય, તો એ કરતા બી વધારે વિકસિત છે. પણ અહીંયા બે વસ્તુ વધારે હોય, ધારો કે આવક એ આના કરતા વધારે છે અને વસ્તી આના કરતા વધારે હોય, તો ખરેખર તો આના કરતા આ વધારે વિકસિત જ હશે. આના કરતા આ વધારે વિકસિત છે એવું કહી શકાય નહીં. એટલે એ દેશ કરતા બી ની આવક વધારે હોય તો બી દેશનો વિકાસ એ દેશના વિકાસ કરતા વધારે ન કહેવાય. કારણ કે બી દેશની રાષ્ટ્રીય આવકની સાથે એની શું વધતી હોય, વસ્તી પણ ઝડપથી વધતી હોય, તો વિકાસ એ કરતા વધારે છે એમ કહી શકાય નહીં. એટલે આ મુશ્કેલી ઊભી થાય. આપણે ખાલી આવકને ધ્યાનમાં લઈએ તો મેળ ન આવે, કેમ કે સાથે વસ્તી પણ વધતી હોય તો એ ખબર પડશે નહીં. ભારતમાં એવું જ છે, રાષ્ટ્રીય આવક વધે છે અને વસ્તી વધે છે, તો એનો અર્થ એવો નથી કે આવક વધે છે એટલે આપણે બીજા દેશ કરતા આગળ છીએ. નહીં, આપણા દેશમાં વસ્તીમાં પણ શું થાય છે, વધારો. અને ત્રીજું છે મર્યાદામાં રાષ્ટ્રીય આવક ગણવાની પદ્ધતિ. ધોરણ 11 ની અંદર તમારે 9મા પાઠમાં આ પદ્ધતિઓ આવશે. રાષ્ટ્રીય આવક ગણવાની કુલ કેટલી પદ્ધતિઓ છે? 3. એક ઉત્પાદનની પદ્ધતિ, કુલ આવકની પદ્ધતિ અને કુલ ખર્ચની પદ્ધતિ. આપણા દેશની અંદર જે વ્યક્તિની કુલ આવક આવે એના બરાબર કુલ ખર્ચ થતો હોય અને એના બરાબર કુલ ઉત્પાદન થતું હોય. આ ત્રણેય પદ્ધતિના આધારે તમે રાષ્ટ્રીય આવકની ગણતરી કરી શકો. પણ કોઈ એક પદ્ધતિ કરતા બીજી પદ્ધતિથી રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા રાષ્ટ્રીય આવકમાં શું પડે છે, ફેર, જે સાચી રાષ્ટ્રીય આવકનો ખ્યાલ આપતું નથી. એટલે તે રાષ્ટ્રીય આવકનો સાચો માપદંડ ગણી શકાય નહીં. આમ વિદ્યાર્થી મિત્રો, રાષ્ટ્રીય આવકની ગણતરીમાં આ 3 મર્યાદા હોવાના કારણે રાષ્ટ્રીય આવકનો માપદંડ એ આર્થિક વિકાસ માટે પૂર્ણ નથી. બિનજરૂરી છે એવું નહીં, કેવો નથી, પૂર્ણ નથી. એટલે હવે આર્થિક વિકાસના માપદંડ તરીકે રાષ્ટ્રીય આવકને તો લેવાનું, એની સાથે કોની જરૂર પડશે, માથાદીઠ આવકની જરૂર પડશે. એટલે માથાદીઠ આવકના વૃદ્ધિ દરની પણ જરૂર પડશે. આપણે વિદ્યાર્થી મિત્રો આવતા વિડિયો લેક્ચરમાં માથાદીઠ આવકનો વૃદ્ધિ દરનો અભ્યાસ કરીશું.